રાજસ્થાનની સૌથી લોકપ્રિય મીઠાઈ એટલે ઘેવર. એમ કહેવાય છે કે રાજસ્થાનમાં જ્યારે નવી પરણેલી વધુ હોય ને તેને પિયરમાંથી જ્યારે મીઠાઈ આપવામાં આવે છે ને ત્યારે ઘેવર તો હોવા જ જોઈએ. પરફેક્ટ ઘેવર એકદમ જાળીદાર અને બનાવવામાં તો આપણને એમ જ લાગે કે બહુ અઘરા છે, આવું આપણાથી બનશે કે નહીં. તો શું મિસ્ટેક કરી દઈએ કે આપણાથી ઘેવર ન બને. જો બિલકુલ ઘેવર નથી બન્યું. તો આ એક છે ને સામાન્ય મિસ્ટેક છે કે જો આપણને ખબર જ નથી પડતી. તો છે ને મેં બે રીતે વિડીયોને બનાવ્યો છે. પહેલો ભાગ હું તમારી સાથે અત્યારે શેર કરું છું, તો ખાસ ધ્યાન રાખજો. અને ખાસ નાની નાની ટિપ્સ તો એટલી સરસ મેં ડિટેલમાં શેર કરી છે. તો જો આપણે પહેલાં રબડીથી શરૂઆત કરીએ તો 1 લીટર મેં ફૂલ ફેટ દૂધ લીધું છે. જ્યારે રબડી બનાવો ને ત્યારે ફૂલ ફેટ દૂધ લેવાનું. ટેસ્ટ પણ આવશે, થિકનેસ પણ બહુ સરસ આવશે. ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને ધીમી રાખી દઈએ. ધીમે ધીમે જ આપણે રાજસ્થાનનો ઓરિજિનલ ટેસ્ટ આપણે રબડીમાં લાવવાનો છે. જો ધીમે ધીમે ગરમ થાય એટલે ઉપર તર થશે, નાની નાની મલાઈની પરત આવશે, એટલે એકવાર આપણે હલાવી લેવાની છે. ગેસ ચાલુ રાખીએ ધીમો અને સાઈડમાં પ્રોસેસ કરીએ. તો અડધા કપ પ્રમાણે આપણે લેવાનો છે મિલ્ક પાવડર. અને મિલ્ક પાવડર ન લેવો હોય તો તમે મોળા માવાનો પણ ઉપયોગ કરી શકો છો, જે તમે 100 ગ્રામ જેટલો વાપરી શકો છો. હવે અડધા કપ પ્રમાણે દૂધ લઈ લેશું. અને દૂધ છે ને અત્યારે નોર્મલ જ છે, ગરમ નથી મેં લીધું. તેને ગ્રાઇન્ડ કરીને જ્યારે તમે દૂધની અંદર ઉમેરો છો ને ત્યારે ખાસ હલાવતું જવાનું, કેમ કે મિલ્ક પાવડરની ગાંઠો થઈ જાય જો ન હલાવીએ તો. પછી ફરીથી મિક્સર જારમાં થોડું દૂધ ઉમેરીને હલાવીને અંદર ઉમેરી દેવાનું છે અને આપણે તેને હલાવવાની છે. તો રબડી બનાવવામાં જે હું તમને ટિપ્સ આપું છું ને ફ્રેન્ડ્સ, એ રીતે જો તમે રબડી બનાવશો ને તો એટલો ટેસ્ટ મસ્ત આવવાનો છે. કેમ કે આ બધી ટિપ્સ છે ને એક મારા નીચે પાડોશી છે રાજસ્થાન, એની પાસેથી મેં બધી લીધી છે. અને જો બીજા ગેસ પર મેં તેને લઈ લીધી છે અને ધીમે ધીમે હું તેને પકવવા માટે છોડી દઉં છું. અને એ જ ગેસ પર ફરીથી આપણે એક વાસણ રાખીશું જેમાં આપણે ચાસણી બનાવવાના છીએ. તો અડધા કપ પ્રમાણે આપણે લેવાની છે ખાંડ અને 3/4 કપ પ્રમાણે પાણી લેવાનું છે. અને ધ્યાન એ રાખવાનું ચાસણી બનાવવાનું કે આપણે જો આમાં માથાકૂટ તો એ નથી કે તાર નથી બનાવવાના, પરંતુ ધ્યાન એ રાખવાનું ગેસની ફ્લેમ ધીમી રાખવાની એટલે પાણી બળી ન જાય. જો પાણી બળી જાય ને તો ચાસણી જાડી થઈ જશે અને પછી તેમાં એબ્ઝર્વ નહીં થાય. તો જો આપણે જ્યારે હલાવતા હલાવતા આંગળી સાથે આ ચાસણી ચીકણી લાગવા મળે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે. એટલી બધી ચીકણી નહીં, થોડીક ચીકણી લાગે એટલે. તો ચાસણી બની ગઈ છે ને આ બાજુ આપણે દૂધની રબડી બનાવી રહ્યા છીએ. સરસ એવી 50% જેટલી કૂક થઈને જો જાડી થવા લાગી છે. તો એકદમ સરસ એવી અહીં જાડી થવા લાગી છે. અને એવું નથી કે રબડી બનાવવા માટે આપણે સ્પેશિયલ ટાઈમ આપવાનો છે. જો સાઈડમાં હું મારા ઘરનું પણ કામ કરતી ગઈ છું, અત્યારે હું કોબીનું શાક બનાવી રહી છું. તો આ રીતે જો તમને એમ લાગે કે ઘેવરમાં રબડી બનાવવી, ચાસણી બનાવવી તો બહુ અઘરું લાગે, પરંતુ આ રીતે તમે પાર્ટને ડિવાઈડ કરી દો, એક એક વસ્તુ કરતા જાઓ. તમે રબડી તો ઠંડી જ હોય તો એને સાઈડમાં આ રીતે બનાવી લો એટલે કોઈ અઘરું નહીં લાગે. અને રબડી પણ તમે જુઓ ને તો જો 70% કૂક થવા લાગી છે અને ઘણી ખરી જુઓ જાડી બની ગઈ છે. અને આ રબડી આપણે મલાઈદાર માવાદાર રબડી બનાવી રહ્યા છીએ, એકદમ ઓરિજિનલ રાજસ્થાની ટેક્સચર પણ એવું. તો જો ધીમે ધીમે પાકે છે ને તો આ રીતે છે ને તેની ઉપર એક પરત આવે છે. અને આ જ પરત છે ને આપણે રાજસ્થાની રબડી ખાવ ને તો એમાં પરતો હોય છે, રબડીની અંદર લચ્છેદાર હોય છે. તો આ લચ્છા લાવવા માટે આ જ ટ્રીક રાખવાની કે ધીમે ધીમે એને કરો, ભલે ટાઈમ માગી લે, પરંતુ જે વાનગી બને છે ને એ બધા ઘરમાં આપણા સભ્યો હોય ને એનું દિલ જીતી લે છે. જો આ રીતે એકદમ સરસ લચ્છા આવે છે અને તેનાથી જ આ રબડી એકદમ માવાદાર અને લચ્છાઈદાર બને છે. ટેસ્ટમાં તો કંઈ ન ઘટે એમ, એટલી મસ્ત બને છે. તો આ રીતે ધીમે ધીમે પાકે છે રબડી અને આ રીતે જો જાડી બને ને ત્યાર પછી આપણે તેમાં એલચી પાવડર કરી લેવાનો છે. તો અડધી ચમચી પ્રમાણે મેં એલચી પાવડર ઉમેર્યો છે, જેના વગર રબડીનો સ્વાદ ફીકો લાગે છે. તો ધીમે ધીમે ધીમા જ ગેસ પર આપણે જ્યારે રબડી આ રીતે લિક્વિડી પણ લાગે અને સરસ થેકી પણ લાગે, તો એ રીતે જ્યારે તેનું ટેક્સચર આવી જાય આ રીતે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે. જો વધારે કૂક કરવા જઈએ તો ઠંડી થતાં એકદમ જાડી થઈ જાય, તો થોડીક લિક્વિડી અને થોડીક જાડી એ રીતે રહેવી જોઈએ. તો રબડી તૈયાર છે અને ઠંડી થાય છે ત્યાં સુધી આપણે ઘેવરની પ્રોસેસ જોઈ લઈએ. તો જુઓ મેઝરિંગ કપથી હું તમને માપ આપું એટલે બધું જ માપ એક સરખું પરફેક્ટ આવશે. તો જુઓ અહીં સેજ દબાવીને લોટ મેં 150 ગ્રામ જેટલો લીધો છે અને પરફેક્ટ મેઝરિંગ આપું છું, એટલે કે 150 ગ્રામ હશે તો તમને લેવામાં પણ ઇઝી રહેશે. હવે ઘી છે ને તે આપણે જાડું નથી લેવાનું, લિક્વિડી લેવાનું છે. અને તમે ગરમ કરીને લો ને લિક્વિડ બનાવો ને તો ઠંડુ થઈ ગયેલું હોવું જોઈએ, પરંતુ આમ લિક્વિડ હોવું જોઈએ. ટેબલ સ્પૂન પ્રમાણે મેં માપ આપ્યું છે. હવે પાણીનો ઉપયોગ કરવો છે તો એ પણ ઠંડુ લેવાનું છે. દૂધનો પણ ઉપયોગ કરવાનો છે તો એ પણ એકદમ ઠંડુ લેવાનું છે, ચિલ્ડ લેવાનું છે એમ, એટલે એકદમ ઠંડુ. તમે ફ્રીઝરમાં મૂકી દેવાનું થોડી વાર માટે એટલે એકદમ ઠંડુ થઈ જશે. હવે આપણે આઈસ ક્યુબ લઈ લેશું
બરફના ટુકડા અને 7 થી 8 ટુકડાનો આપણે ઉપયોગ કરવાનો છે. અને જે આપણે ઘી વાસણમાં ઉમેર્યું છે ને એ જ વાસણમાં આપણે બરફ ઉમેરી દેવાનો છે. અને ઘી અને બરફ બંનેને આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતું જવાનું છે આવી રીતે. અને જે લિક્વિડી ઘી છે આને આપણે એકદમ સરસ ઠંડુ અને થીક બનાવવાનું છે. જુઓ તમે, એકદમ સરસ જાડો અને ગઠ્ઠો બની ગયો છે. તો 3 મિનિટ માટે મેં તેને બરફ સાથે મિક્સ કર્યું હતું. પછી બરફ કાઢીને ફરીથી આપણે એક જ ડાયરેક્શનમાં તેને મિક્સ કરવાનું છે. જેવી રીતે કેક ઉપર ક્રીમ હોય છે એવું આપણે ટેક્સચર લાવવાનું છે. જોઈ શકો છો. તો બધું જ થઈને આપણે 5 મિનિટ જેટલો ટાઈમ થયો છે. હવે જે લોટ છે તેને આપણે અલગ વાસણમાં લઈ લઈએ, કેમ કે અહીં બધું મેઝરિંગ કરીને લેવાનું છે. તો કપ પાણી લીધું છે એને પણ આપણે કપમાં ઉમેરીને મેઝર કરીશું તેનું પણ. તો અહીં જુઓ, જે આપણે ક્રીમ બનાવ્યું છે ઘીનું એની સાથે થોડો થોડો લોટ ઉમેરવાનો છે. 1 ટેબલ સ્પૂન, થોડુંક દૂધ, થોડુંક પાણી, આવી રીતે આપણે બેટરને તૈયાર કરવાનું છે. તો થોડું થોડું ઉમેર્યું છે અને તેને હલાવી લીધું છે. હલાવવામાં પણ હળવો હાથ રાખવાનો, એકદમ ઝડપથી નહીં ઘુમાવવાનું. તો ફરીથી થોડો લોટ, થોડું દૂધ, થોડું ઠંડુ પાણી, તો આવી રીતે આપણે મિક્સ કરવાનું છે. તમે જુઓ ને તો મિશ્રણ જુઓ ઢીલું લાગે છે. તો આ રીતે ઢીલું નથી રાખવાનું. હું આગળ તમને સમજાવું છું. મારાથી આ મિસ્ટેક થઈ ગઈ છે ને એ તમારાથી ન થાય અને તમને પણ ઘેવર બનાવવું અઘરું ન લાગે એ માટે મેં આ વિડીયોને 2 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે. એટલે ખાસ કરીને વિડીયોને શેર પણ કરજો અને તમે પણ ધ્યાનથી સમજી લેજો. આ મેં જુઓ પહેલી મિસ્ટેક કરી છે કે કેટલું ઢીલું ખીરું છે. તો એ ઢીલું ખીરું છે ને એનું રીઝન પણ હું તમને કહું છું. હવે ફરીથી આપણે 1 કપ આપણે આગળ ઉમેર્યો અને ફરીથી 3/4 કપ એટલે કે પોણા 2 કપ જેટલું પાણી મેં અહીં ઉમેર્યું છે. અને બેટર જુઓ તો અહીં બેટર તો રેડી થઈ ગયું છે. હવે આપણે તેને ચાળવાનું છે. તો કાણાવાળી છાવણી લેવાની છે અને તેની અંદર આપણે છાણી લેવાનું છે. તો આ કરવાથી છે ને તેમાં લમ્સ પડ્યા હોય, ગાંઠો પડી હોય તે નહીં રહે. અહીં લમ્સ નથી પડ્યા, પરંતુ ઉપર માખણ આવી ગયું છે. અને જો આ રીતે સરસ એવું આપણે તેને ચાળી લીધું છે. આપણને તો ખબર જ નથી, કેમ કે આપણે આ મિસ્ટેક કરીએ છીએ અને આ મિસ્ટેકને આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ એટલે ઘેવર બનાવવું ખૂબ જ અઘરું લાગે છે. જો મેં તેમાં ઝેરણી પણ ફેરી છે અને તેને મેં થોડી વાર માટે ઠંડુ થવા મૂક્યું, જ્યાં સુધી તેલ ગરમ થાય છે સાઈડમાં. તો જોઉં ને તો અમે 3જી મિસ્ટેક કરી દીધી છે કે ઉપર માખણ આવી ગયું છે. તોય મને તો ખબર જ નથી. અને સાથે હવે આ બેટર ઉપરથી મેં માખણ લઈને તેને મેં બરફના ટુકડા ઉપર મૂક્યું છે અને તેની અંદર જ વાસણ મૂકી દીધું છે. એક સાઈડમાં મેં જાડો ભાગ છે તેને અલગ લઈ લીધો છે અને થોડુંક જ બેટર લેવાનું છે જ્યારે ઘેવર બનાવું ત્યારે. અને ગરમ કરેલા તેલમાં મેં મોલ્ડ મૂકી દીધું છે અને થોડું થોડું બેટર હું ઉમેરું છું. હંમેશા ઘેવર બનાવો ને ત્યારે થોડું થોડું જ ઉમેરવાનું હોય છે. એટલે જુઓ, આ રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. એવું લાગે કે ખીરું ઉમેરતા ઉમેરતા ઠંડુ થઈ ગયું છે તેલ, તો ફરીથી આપણે થોડુંક ગેસની ફ્લેમ ચાલુ કરીને તેને હીટ આપી દેવાની છે. હવે અહીં જુઓ, બિલકુલ ઘેવર છે એ બન્યું જ નથી. આવી મિસ્ટેક થાય છે. એટલે 80 થી 90% લોકો ઘેવર ક્યારેય બનાવવાનું પસંદ નથી કરતા. તો જોયું ફ્રેન્ડ્સ કે ઘેવર બનાવવા માટે ખાસ તો તેનું બેટર જ મેન હોય છે. તો આ બેટર બનાવતા પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું, જે બીજો પાર્ટ લઈને આવીશ તેમાં. એટલે બેટર ઉપર માખણ આવે ને તો ક્યારેય નહીં બનાવવાનું. તો બેટર કેવું બનાવવાનું એ નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું. તો શેર કરજો.